જે શિક્ષણ સહાય યોજના બહાર પાડી હતી, મહા મહેનતે ખૂબ હેરાનગતિ ભોગવી અને આપણા માંડ બધું ભેગું કર્યું છે આપણે બધા ડોક્યુમેન્ટ બરાબર અમે લાગણી કરી છે ને અત્યારે આવેદન પત્ર અમે દેવા આવ્યા છે કલેક્ટર કરીને આપણા નાના હુના રત્ન કલાકારો માટે એના બાળકો માટે ફાયદારૂપી બની આપણે થોડા ઘણા માહોલ છે. માથે દિવાળી છે, વેકેશનનો દિવસ આવે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો આજે મસ્ત કામ કરવા આવી ગયા છીએ ડાયમંડ યુનિયન વર્કર ગુજરાત એ ઓફિસ આવી જશે ભાવેશભાઈ ટાંકવા છે, કારણ કે થોડુંક કામ છે. અને હમણાં જે આપણે 2 મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ડાયમંડ યુનિયન વર્કર, એટલે માનો કે હીરા ઘસુ માટે કે આપણે સરકાર પાસે માંગણી કરી હતી કે ભાઈ મંદીનો માહોલ છે તો થોડીક સહાય માટે કે ભાઈ જેટલા ડાયમંડ વ્યક્તિ છે, ડાયમંડના જે હીરા ઘસે છે વ્યક્તિ, એમના બાળકો સ્કૂલમાં ભણે છે તો એમની સહાય માટે તો સરકારે 13,500ની સહાય પણ કે વિચાર ધારણા કરી હતી અને સોંપવાનું નક્કી કર્યું હતું. તો અત્યારે એનું બહાર પાડી દીધું છે, પણ કેટલા વ્યક્તિને મળ્યું છે, હું નહીં, આગળ ભાવેશભાઈ ટાંક પાસે આપણે પૂછી લઈએ. તો ભાવેશભાઈ, કેવી રીતના શું છે બધું? આ સરકાર દ્વારા જે શિક્ષણ સહાય યોજના બહાર પાડી હતી, મહા મહેનતે ખૂબ હેરાનગતિ ભોગવી અને આપણા કારીગરોએ જે શિક્ષણના ફોર્મ ભર્યા હતા, પહેલાં સુરત ડાયમંડ એસોસિએશનમાં જમા કરાવવાની વાત હતી, પછી સ્કૂલમાં જમા કરાવવાની વાત હતી, ત્યારે શિક્ષણ સહાય યોજનાના ફોર્મ ભર્યાની સમય મર્યાદા પૂર્ણ થયાના આજે 1.5 મહિનો થયો, છતાં કોઈ પણને લાભ મળ્યો નથી. ત્યારે એક નવું જ નવા ડોક્યુમેન્ટ એનેક્સરે માગવાની વાત આવી છે, તો એને પડકારવા, એના વિરોધમાં અને એને તાત્કાલિક રદ કરવા માટે આજે કલેક્ટર ખાતે કલેક્ટર ઓફિસ જઈએ છીએ. કલેક્ટર સાહેબને કહીએ છીએ કે આ એક કારીગરોને હેરાન કરવાની જે પદ્ધતિ ડેવલપ કરવામાં આવી છે અને બંધ કરો અને કારીગરોના બાળકોની શિક્ષણ થઈ જાય. કારણ કે રત્ન કલાકારોને આર્થિક જે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે પોતાના બાળકોને અભ્યાસ કરવા પણ મુશ્કેલ થઈ રહી છે અને એને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે. સરકાર તરફથી રત્ન કલાકારોના બાળકોને ફીને લઈને જે સહાય મળી રહી છે માટે તમે સ્કૂલમાં રાખ્યા છે, કઈ રીતે બહુ અને એ જે ડોક્યુમેન્ટ હતા એટલા હાર્ડ હતા એ માંડ બધું ભેગું કર્યું છે આપણે બધા ડોક્યુમેન્ટ બરાબર, છતાં 1.5 મહિનો પૂરો પૂરો થયો છે. સ્ટાફ કહે છે હવે તમારા બાળકોની ફી હવે હાલ દિવાળી ઉપર આવે છે, બીજો હપ્તો આવે તો અત્યારના મજબૂર અમે પણ સ્કૂલને હવે કંઈ કહી શકતા નથી. તો સરકારશ્રીને સમજવું હોય કે હવે જે આપણે 13,500ની જે સહાય માટે જે ફોર્મ કેટલા ભરાયા અને તેમાં 1 લાખની આજુબાજુના રત્ન કલાકારોની શિક્ષણ ફી બાકી છે. અન્ય શહેરોમાં સહાય ચૂકવણીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સુરતમાં જ આ સહાય હજી સુધી એક પણ રત્ન કલાકારને મળવાપાત્ર મળી નથી અને તેના કારણે રત્ન કલાકારોની જે હાલત છે તે બગડી રહી છે. 13,500 સહાય તો આજે અમને પૂરી પાડો અને વહેલી થકી આ અમારું જે તમે યોજના બહાર પડીને તો એ અમને અમારા સુધી પહોંચે એવી અમે લાગણી કરી છે ને અત્યારે આવેદન પત્ર અમે દેવા આવ્યા છે કલેક્ટર સાહેબ. બિલકુલ. આ તમામ બળિયા ભદ્રેશ રુખડભાઈ છે આજે શું રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી અત્યારે અમે 1.5 થી 2 મહિના પહેલાં અમે ડાયમંડ વર્કર યુનિયનના આપણે રત્ના કલાકારોના ફોર્મ ભર્યા હતા બાળકોની ફી માટે, સ્કૂલ ફી માટે બરાબર. આખી 2 મહિના કમ્પ્લીટ આપણે થઈ ગયા છે, હજુ કોઈ સહાય મળી નથી. 13,500ની જે સહાય માટે બહાર પાડ્યું હતું, 1.5-2 મહિના થયા છે, હજુ કોઈ અને અમુક જગ્યાએ સ્કૂલ ફી ફાળવી દીધી છે. અમદાવાદ શહેર જેવામાં હજુ સુરત સિટીમાં કોઈ વસ્તુ આવ્યું નથી. તો પહેલો હપ્તો પણ આપણો સ્કૂલ તરફથી પૂરો થઈ ગયો છે, બીજો હપ્તાની ફી પણ આવી ગઈ છે સ્કૂલ તરફથી, પણ હવે કહી છે બીજા હપ્તાની ફી ભરો. તો હવે હીરામાં આટલી મંદી હોવા છતાં કોઈ રત્ન કલાકાર ફી ભરી શકે એમ નથી બરાબર. તો ફી નથી આવી એ બાબતથી લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા, એટલે વહેલી તકે અમને અમારા બાળકોને ફી મળી જાય એવી અમે અપેક્ષા રાખીએ. અને આજે અમે આવેદનપત્ર માટે દેવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીની ઓફિસે, કારણ કે 1.5 થી 2 મહિના પહેલાં અમે સ્કૂલ ફી માટે ફોર્મ ભરેલા બાળકોના બરાબર. તો અત્યારે સમજી 1.5-2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો પણ ફીનો નીકળી ગયો છે, હવે બીજો હપ્તો આવી ગયો છે. તો સ્કૂલમાંથી હવે પણ કહે છે કે બાળકોની ફી ભરો. તો સરકારશ્રીએ 1.5 મહિનાનો વાયદો આપ્યો તો જે મુદત આપી છે તો કમ્પ્લીટ થઈ ગઈ છે, હજુ સુધી અમારા બાળકો સુધી અમને ફી પહોંચી નથી. એને
ફાઇનલ આપણે કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે આવી ગયા છીએ આવેદનપત્ર દેવા. તો હવે જોઈએ અત્યારે ફેમિલી આપણે કલેક્ટર સાહેબની ઓફિસે ઊભા છીએ અને આવી ગયા છીએ અહીંયા ભાવેશભાઈ ટાપ સાથે. અને જો અહીંયા બધા બેઠા છે, આ બધા પત્રકારો છે ભાવેશભાઈની, અને અહીંયા ન્યૂઝમાં ડાયમંડ રત્ન કલાકારો બધા અમારા પ્રમુખશ્રીને ન્યૂઝ આપે છે. તો સારું ફેમિલી આપણે જો હવે ઘરે આવી આવ્યા છીએ, કારણ કે બપોર થઈ ગયું છે ઓલરેડી બહુ, એટલે બહુ મોડું થઈ ગયું હતું. એટલે હવે જો સીધા આપણે સાંજે મળ્યા, કારણ કે હું પછી ત્યાંથી છે ને કારખાને વહી ગયો હતો. મારે બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું. એટલે જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના જેટલા સ્ટાફ હતા, જેટલા મેમ્બર હતા ને, કે બહુ એટલે બહુ મોડું થઈ ગયું હતું. મારે ઘરે અવાય એમ નહોતું, તો બહાર અમે જમી લીધું હતું, નાસ્તા પાણી ને એવું બધું કરી લીધું હતું. તો ખાસ કરીને આપણે સરકારશ્રીને વિનંતી કરી છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે બને એટલું ઝડપથી તમે 13,500નું સહાયનું જે ડાયમંડ વર્કર યુનિયનમાં જે કામ કરે છે, હીરા ઘસુ છે, રત્ન કલાકારો છે, એ બધાના બાળકો માટે જે સ્કૂલ ફીની વાત થઈ હતી, તો અમુક જગ્યાએ વિતરણ થઈ છે, અમુક જગ્યાએ નથી થઈ, પણ વહેલા થકી. કારણ કે સરકારશ્રીને મારે એટલું કહેવાનું કે ઘણા સમયથી માનો કે આ કોરોના પછીનો સમય એવો જ હીરા માટે ગયો છે, હાવ એટલે હાવ વીક ગયો છે. હરેક કારીગર હેરાનગતિમાં છે અત્યારે. કેમ બધાનું પોતપોતાનું ઘર ચલાવે એ જ વ્યક્તિ જાણી શકશે. કેમ કે હું એક યુટ્યુબર છું અને એક રત્ન કલાકાર છું, એક હીરા ઘસું છું, એટલે આ વેદના હું પણ જાણી શકું. એટલા માટે બને ક્યાં સુધી જેટલા રત્ન કલાકારો ભાઈઓ હોય કે અન્ય કોઈ પણ ભાઈઓ હોય બધાય, તો પ્લીઝ આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને આપણા નાના હુના રત્ન કલાકારો માટે, એના બાળકો માટે ફાયદારૂપી બનીએ આપણે થોડા ઘણા. બીજું તો કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં આપણે. અને આપણે કોઈ વિરોધમાં નથી, બધાને આપણે સહમત થઈને સપોર્ટથી અને સરકારશ્રીને નિવેદન આપવાનું છે. અને એક માંગ કરીશું નાની એમથી કે ભાઈ આ તમે યોજના તમે આપી છે, કીધું છે, તો સુરતમાં પણ લાગુ કરો અને અમારી જેવા બધા બાળકોને આ લાભનો, આ યોજનાનો ફાયદો મળે, કે 13,500 અમારા બાળકો સુધી પણ પહોંચે, એટલે સ્કૂલની ફીમાં બહુ એટલે બહુ રાહત થાય. તો પ્લીઝ બને એટલો વિડીયો શેર કરજો, હરેક રત્ન કલાકાર સુધી પહોંચાડજો. અને ખાસ કરીને ડાયમંડ વર્કર યુનિયનના ગુજરાત અને એના પ્રમુખ શ્રી રમેશભાઈ અને ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ટાક, એમનો પણ બહુ મોટો યોગદાન રહ્યું છે. તો સારું ફેમિલી, જો આપણે જમી કાઢવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો સિંગ લાવ્યા હતા ને, તો આપણે સિંગે ખાઈ લીધી છે અને બાફી હતી સિંગે. અને મારા પપ્પા જો આવી જાય કારખાનેથી, આવી એવા કારખાનેથી બપોરે ક્યાં ગયો જમવાનો તો આવ્યો છે. બપોરે એમાં એવું થોડું કામ હતું. આપણે ભાવેશભાઈ જે ડાયમંડ યુનિયન વર્કર ગુજરાતના જે પ્રમુખને હતા ને, એ લોકોને થોડુંક કામ હતું કે ડાયમંડ એસોસિએશન દ્વારા આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનું હતું. એટલે આપણે ઓલા મેં ફોર્મ નહોતું ભર્યું આપણે ફેનિલનું, સરકારે એક યોજના બહાર પાડી, જાહેર કર્યું છે 13,500 રૂપિયા ફી આવશે. હા, તો એ વિશે થોડુંક હતું, તો અહીંયા ગયા હતા. એટલે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર. હા, આવેદનપત્ર દેવા. તો કલેક્ટર સાહેબ તો એ હું હતો ને ત્યાં સુધી એ નહોતા, થોડા કામમાં હતા ને, એટલે બીજી હતા. પછી હું ત્યાંથી વી આવ્યો હતો, કારણ કે મારે એક ફોન આવ્યો હતો ને, તો મારે થોડું કામ હતું, બહાર જવાનું હતું. પછી પ્રેસ મીડિયા સાથે વાત કરી, ઘણા બધા ન્યૂઝવાળા, બધા ચેનલવાળા ભેગા થયા હતા. અસ્મિતા ન્યૂઝ ને, એબીપી અસ્મિતા ન્યૂઝ અને TV9 ને, સંદેશ ન્યૂઝ ને, G24 કલાક ને, એવા બધા હતા મોટા મોટા પ્રેસ મીડિયાવાળા. તો એને થોડુંક ઇન્ટરવ્યૂ લીધો હતો ને એમાં થોડુંક આપણે કીધું છે કે સરકાર થોડુંક ધ્યાન દે તો આ નાના બિચારા રત્ન કલાકારો હોય એને થોડોક ફાયદો મળે ને વર્ષ દિવસ પૂરતી બાળકોને ફીમાં થોડોક રાહત થઈ જાય. હા, એટલે આમાં સરકારને ધ્યાન દેવું પડે ને. બધા તો હરખા હોય જ નહીં, ફી ભરવામાં માફી થાય, એમાં ગરીબ વર્ગ હોય. અને હીરાનો પાછો મંદીનો માહોલ આપણે 2 વર્ષથી હાલે ને, માહોલ છે, માથે દિવાળી છે, વેકેશનનો દિવસ આવે અને ફી અત્યારે ભરવી પડે. અને 2 હપ્તા અત્યારે સડી ગયા છે, બીજો હપ્તો આવી ગયો છે, ટાઈમ ફૂલ થઈ ગયો. એટલે સરકાર થોડુંક ધ્યાન દે અને આ જે પ્રશ્ન છે સિલેક્ટ કરી અને જે આ ભરવાનું છે એ મોકલી દે અને કરી દે કમ્પ્લીટ, તો સારું પડે, બધે સારું પડે. અને સરકાર ધ્યાન દે તો ગરીબ વર્ગ માટે સારું પડે. જો હવે દીપક ને ઈ અહીંયા આવી ગયો છું, તો કેમ સિંગ ખાવા? સિંગ ખાવાનું તે તો કીધું તું. સિંગ ખાવા આવી. ભાઈ આટો નીચે ગયા તા, છોકરાને લેસન થઈ ગયું તું, આટો મારી આવી ને હમણાં 1-2 દિવસ ખબર કાઢી આવું. અને ખાસ કરીને ફેમિલી આપણે પહેલી વાર મીડિયા ન્યૂઝની સામે આપણે
માયક કહેવાય, શું કહેવાય, માયક કહેવાય ને, માયક હાથમાં લીધું અને બોલ્યા. આમ થોડુંક તો અંદરથી થાય, પણ મતલબ હું આપણે તો વિડીયો બનાવતા હોય એટલે હિંમત હોય, પણ કાંઈ નહીં, સામે બીજા વ્યક્તિ હતા ને એને ગર્વ આપણે કરાવી દીધો, કેમ કે બોલ્યો તો સારું, કેમ કે તમે બધા ઓલરેડી ઘણાએ તો ન્યૂઝ જોયા છે, કેમ કે આપણે વિડીયો જે મૂક્યો છે ને એમાં હતા ને ઘણાની કોમેન્ટ આવી ગઈ, ભદ્રેશભાઈ તમે તો સંદેશ ન્યૂઝમાં હતા એ કે. કાંઈ નહીં, થોડું ઘણું આપણે તો એક હેલ્પ માટે ગયા હતા કે નાના માણસોને થોડીક મદદરૂપી કાંઈ આપણે બાને બનીએ, બાકી તો આ તો બધું સરકારના હાથમાં છે અને ઉપરવાળાના હાથમાં છે, બરાબર. આપણું તો કાંઈ હાલવાનું છે નહીં, અને આપણે કોઈની હારે વિરોધ નથી, કોઈ વિરોધ પક્ષની હારે વિરોધ નથી, સરકાર સાથે વિરોધ નથી, અને આપણું કામ છે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું. આ તો મારો પ્રશ્ન એક જ હતો કે કારણ કે હું પોતે આનો વર્કર છું, ડાયમંડ વર્કર છું, બરાબર. એટલે થોડુંક મને એ પણ થાય કે ભાઈ મને એક આશા હોય કે મારા બાળકને ફી 1 વર્ષ માટે આવી જાય તો બહુ મોટો ફાયદો થઈ જાય, એટલા માટે જ્યાંથી આવેદનપત્ર આપ્યું છે, સાહેબશ્રીને વાત કરી લીધી છે, અને હવે તો જો અત્યારે ખાઈ પીને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને તમારી સાથે વાતે મસ્ત કરી લીધી છે, બધું તમને જાણ કરી દીધી છે. તો ખાસ કરીને હું તો એક જ હજે તમને નમ્ર વિનંતી કરું છું કે જેટલા હીરા ઘસુ ભાઈઓ હોય કે ન હોય, આ વિડીયો બને એટલો શેર કરો. એક વ્યક્તિ ખાલી 3 થી 4 જણાને વિડીયો મોકલો, જેથી કરીને બધાને મળી જાય વિડીયો. અને આ સુધી આપણે જે ભાવેશભાઈ ટાક છે, રમેશભાઈ છે, આ બધાને ડાયમંડ યુનિયન વર્કર ગુજરાતને તમે સપોર્ટ કરો, તો જેથી કરીને આપણે ડાયમંડ જે વર્કર છે, આપણે હીરા ઘસુ છે, રત્ન કલાકારો છે, એ બધા માટે ફાયદારૂપી બને. બસ આ જ આશા છે તમારી પાસે. તો સારું ફેમિલી, હવે આજની સાથે આપણો વિડીયો કરશો અહીં પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.